નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે જોઈશું સામાજિક વિજ્ઞાન ધોરણ 6, 7, 8ના હેતુલક્ષી પ્રશ્નો ભાગ 5 વિશે અભ્યાસ કરીશું। અમારા શૈક્ષણિક તમામ અપડેટ્સને ઘરે બેઠા ઈમેલથી મેળવવા માટે ચેનલના નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને અમારા તમામ અપડેટ તમને મળી રહે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો જોઈએ સામાજિક વિજ્ઞાન ભાગ 5 વિશે। પ્રશ્ન 1 છે, પશ્ચિમ ભારતના લોકો કેવી વાનગીઓ ખાવાના શોખીન છે? જવાબ છે મસાલેદાર। પશ્ચિમ ભારતમાં કેવી ભાષાઓ બોલાય છે? તો ગુજરાતી, હિન્દી, રાજસ્થાની, કોંકણી અને મરાઠી। ગુજરાતનું કયું નૃત્ય દુનિયાભરમાં જાણીતું છે? તો રાસ ગરબા। રાજસ્થાનના લોકોનું કયું નૃત્ય જાણીતું છે? તો ઘુમર નૃત્ય। મહારાષ્ટ્રનું કયું નૃત્ય ખૂબ જ પ્રખ્યાત છે? તો લાવણી નૃત્ય। પંજાબનું કયું પીણું ખૂબ જ જાણીતું છે? જવાબ છે લચ્છી। 5 નદીઓના પ્રદેશ એટલે કયું રાજ્ય? પંજાબ। ભારતનું કયું સ્થળ પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાય છે? તો કાશ્મીર। શિકારા એટલે શું? એટલે કે નૌકાગર। કાશ્મીરમાં નૌકાગર ક્યાં જોવા મળેલ છે? તો દલ સરોવરમાં। ઉત્તર ભારતના મોટાભાગના લોકો કઈ ભાષા બોલે છે? તો હિન્દી। ઉત્તર ભારતમાં કેવી પ્રાદેશિક ભાષા બોલાય છે? ભોજપુરી અને બિહારી। પંજાબનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો ભાંગડા। પંજાબનો કયો મેળો જાણીતો છે? તો વૈશાખીનો મેળો। ઉત્તર પ્રદેશનો કયો મેળો જાણીતો છે? તો કુનીનો મેળો। ફૂલોના બગીચા ક્યાં આવેલા છે? તો કાશ્મીરમાં। દક્ષિણ ભારતમાં લોકો પ્રસંગમાં શેમાં ખાવાનો રિવાજ છે? તો કેળના પાનમાં। દક્ષિણ ભારતની કઈ વાનગી જાણીતી છે? ઇડલી, ઢોસા અને મદ્રાસી ખાવાનું। દક્ષિણ ભારતમાં કેવી ભાષાઓ બોલાય છે? તો તામિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ। કયા શહેરની રથયાત્રા જગ પ્રખ્યાત છે? તો જગન્નાથપુરીની। કેરળનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો ભરતનાટ્યમ। આંધ્રપ્રદેશનું કયું નૃત્ય જાણીતું છે? તો કુચીપુડી। બંગાળની કઈ વાનગી પ્રખ્યાત છે? તો રસગુલ્લા। પૂર્વ ભારતમાં ઘરના પાછલા ભાગમાં આવેલા નાનકડા તળાવને શું કહે છે? તો પુકુર। અસમનું કયું નૃત્ય ખૂબ જ જાણીતું છે? તો બિહુ અને ઓજપાલી। જાહેર મિલકત કોને કહેવાય? સામગ્રીનો કે સ્થળનો ઉપયોગ બધા કરી શકતા હોય તો તે સૌની જાહેર મિલકત કહેવાય। દરેક ઉપયોગ કરી શકે તેવી સંપત્તિને શું કહેવાય? તો જાહેર સંપત્તિ। જાહેર રસ્તા પરના વૃક્ષો કોની સંપત્તિ છે? તો સૌની। જાહેર સંપત્તિને નુકસાન કરવાથી શું થાય? તો ગુનો બને। જાહેર સંપત્તિની જાળવણી કોની જવાબદારી છે? તો આપણા સૌની। વલ્લભાચાર્યનો જન્મ કયા ગામમાં થયો હતો? તો બિહારના ચંપારણ્ય। વલ્લભાચાર્યનો કુળ ધર્મ કયો હતો? તો વૈષ્ણવ ધર્મ। વલ્લભાચાર્ય શેનો પ્રચાર કરતા હતા? તો પુષ્ટિ માર્ગ। વૈષ્ણવ ધર્મના છેલ્લા આચાર્ય કોણ હતા? તો ચૈતન્ય મહાપ્રભુ। ચૈતન્ય મહાપ્રભુનો જન્મ ક્યાં થયો હતો? તો પ્રસિદ્ધ વિદ્યાધામ નવદીપમાં। આગળ જોઈએ, ચૈતન્ય મહાપ્રભુએ શેની ભક્તિનું મોજું વહેવડાવ્યું? તો કૃષ્ણની પ્રણયમી ભક્તિ। ગુરુ નાનકનો જન્મ ક્યાં થયો હતો? તો તલવંડી ગામમાં। ગુરુ નાનક કયો ઉપદેશ આપવા નીકળી પડ્યા? તો સતનામનો ઉપદેશ। ગુરુ નાનકના અનુયાયીઓ સમય જતો શું કહેવાયા? તો શીખ। કબીર અને રૈદાસ કોના શિષ્ય હતા? તો સ્વામી રામાનંદના। ગુજરાતી ભાષાના આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા। નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તો નાગર કુટુંબમાં। કબીરના મતે ઈશ્વરના નામ જણાવો। તો ઈશ્વરના નામ છે સાહેબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ અને બ્રહ્મ। મધ્યકાલીન ભક્તિયુગના મહાન પ્રેરક કોણ હતા? તો કબીર। રૈદાસનો જન્મ ક્યાં થયો હતો? તો કાશીમાં। રૈદાસના માતા અને પિતાનું નામ જણાવો। માતા દુર્વિનિયા અને પિતા રઘુ। રૈદાસની ભક્તિથી પ્રભાવિત કોણ થયું હતું? તો મીરાબાઈ। રૈદાસના ગુરુ કોણ હતા? તો સંત કબીર। મહારાષ્ટ્રમાં કોણે વિઠોબાની ભક્તિનો મહિમા સ્થાપ્યો હતો? તો ભક્ત પુંડરી। 13મી થી 17મી સદી સુધીના મહાન કવિ કોણ હતા? તો તુકારામ। ઉત્તર અમેરિકા ખંડના મૂળ નિવાસી જાતિ કઈ છે? તો રેડ ઇન્ડિયન। ઉત્તર અમેરિકામાં કેટલા સમય પટ્ટાઓ છે? તો 4। મિસિસિપી
નદીના કાંપના મેદાનને શું કહે છે? તો પ્રેરીઝના મેદાન. રોકીઝ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ મેકિનલે. એસ્કિમો જાતિ કેવા રહેઠાણમાં રહે છે? તો ઇગ્લુ. અતિશય ગતિ વેગવાળા ચક્રવાતો ફૂંકાય તેને શું કહે છે? તો ટોર્નેડો. ઉત્તર અમેરિકા ખંડનો કયો ધોધ જાણીતો છે? તો નાયગરાનો ધોધ. મેક્સિકોનો કયો જ્વાળામુખી જાણીતો છે? તો પોપોકેટીપેટલ. ઉત્તર અમેરિકા ખંડનો સૌથી મોટો દેશ કયો છે? તો કેનેડા. કેનેડાની રાજધાની કઈ છે? તો ઓટાવા. કેનેડામાં કઈ ખનિજ વિશ્વમાં પ્રથમ સ્થાને છે? તો એસ્પેટોસ. કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો આઈસ હોકી. સુપર હાઇવેઝિયા દેશમાં આવેલા છે? સંયુક્ત રાજ્ય અમેરિકા. જ્વાળામુખીઓના વતન તરીકે કયું સ્થળ જાણીતું છે? તો ઇક્વેડોર. બોલિવિયાનું કયું સરોવર વિશ્વભરમાં જાણીતું છે? તો ટીટીકાકા. વિશ્વમાં કદમાં સૌથી મોટી નદી કઈ છે? તો એમેઝોન નદી. પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે? તો આલ્ફાલ્ફા. દક્ષિણ અમેરિકામાં કઈ જમીન ફળદ્રુપ છે? તો લેટેરાઇટ. કોલંબિયામાં કોફીની કઈ જમીન જાણીતી છે? તો ટેરા રોક્સા. કયા દેશમાંથી વિશ્વનું 4.6% ખનિજ તેલ મળે છે? તો વેનેઝુએલા. દક્ષિણ ગોળાર્ધનો વિશ્વની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? તો બ્રાઝિલ. બ્રાઝિલના લોકોની ભાષા કઈ છે? તો પોર્ટુગીઝ. એમેઝોનના જંગલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે? તો એનાકોન્ડા. બ્રાઝિલની રાજધાની જણાવો. તો બ્રાઝિલિયા. અર્જેન્ટિનાનું પાટનગર કયું છે? તો બ્યુનોસ એરિસ. યુરોપના ઉત્તરમાં કેવી જમીન જોવા મળે છે? તો રાખોડી રંગની. યુરોપમાં કયા ઉદ્યોગોનો વિકાસ સારો થયો છે? તો લોખંડ અને પોલાદ. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો દેશ કયો છે? તો રશિયા. રશિયાની રાજધાની કઈ છે? તો મોસ્કો. યુરોપનો મોટામાં મોટો લોકશાહી ધરાવતો દેશ કયો છે? તો ફ્રાન્સ. ફ્રાન્સનું પાટનગર કયું છે? તો પેરિસ. મિત્રો, હવે આપણે ભાગ 1 થી 5 સામાજિક વિજ્ઞાન ધોરણ 6-7 નો અભ્યાસ કર્યો. હવે અમારી ચેનલમાં ભાગ 6 અમે આગળના વિડીયોમાં લઈને આવીશું. ત્યાં આપણે ધોરણ 8 થી શરૂઆત કરવાના છીએ. તો ભાગ 6માં ધોરણ 8 અમે અલગ કરેલું છે. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.